નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, અમારી આ ખાસ કાર્યક્રમ કોરોનાના કહેરમાં કવિતાની મહેર માણવા માટે આજે વધુ એક કવિ સાથે ઉપસ્થિત થયા છે કે જેઓ આ સમયકાળમાં પણ નહીં પણ પોતે પ્રભાવિત થયા છે પરિસ્થિતિને કારણે કવિતાઓ લખવા માટે, લેખન કરવા માટે, તદુપરાંત એવી ઘણી ગઝલો લખી છે અને આ સંદર્ભ એવો છે કે જ્યાં આપણે સકારાત્મકતા તરફ આગળ જવા ઈચ્છા રાખીએ છીએ। અમારા દર્શકો માટેની આ વિશેષ રજૂઆત તે માટે જ અમે લઈને ઉપસ્થિત થતા હોઈએ છીએ કે ક્યાંક પોતાની સર્જનાત્મક શક્તિનો આપ જે રીતે ઉપયોગ કરી રહ્યા છો ત્યારે ઘણા બધા લોકો અત્યારે અલગ અલગ દિશાઓમાં પોતે કંઈક ને કંઈક ક્રિએટિવ કરવાનો પ્રયાસ કરતા હોય છે। હવે જ્યારે લોકડાઉન બાદ અનલોક 1માં આપણે આવી પહોંચ્યા છે અને કોરોના રૂપી આ કાળમાંથી હવે આપણે ધીરે ધીરે તેની સાથે જીવતા તો શીખવાનું જ છે પણ ધીરે ધીરે બહાર પણ આવવાનું છે। આપણી જે જીવનશૈલી છે પરત રાબેતા મુજબ થવા જઈ રહી છે અને આ સંદર્ભમાં જ્યારે કવિતાનો સાથ મળે અથવા તો અમુક પંક્તિઓનો સાથ મળે તો કેવું રહેશે અને તે માટે જ અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત આજે આપણે વાત કરીશું અનિલ ચાવડા સાથે કે જેઓ એક પ્રખ્યાત ગુજરાતી ભાષાના લેખક, કવિ, કટાક્ષ લેખક, ગઝલ લેખક, આપ તમામ જે હસ્તી છો આપનું સ્વાગત કરું છું। અનિલજી, અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત લોકડાઉનમાં ઘરમાં સમય પસાર કરવા કરતાં પણ વધારે લોકો જે નકારાત્મક માનસિકતા તરફ દોરાઈ ગયા અને તેનામાંથી હવે બહાર કાઢવા માટે અમારી આ વિશેષ રજૂઆત છે ત્યારે પહેલાં તો આપની પંક્તિઓ સાંભળવી બિલકુલ વ્યાજબી રહેશે કારણ કે અત્યારનો આ સમય એવો છે કે જ્યારે લોકોએ કોરોના ક્યાંક લોકોના મનમાં પેસી ગયું છે અને તેનામાંથી બહાર નીકળવાનું છે ત્યારે આપની જે અતિશય ગમતી કવિતા હોય કે અમુક લેખન હોય, અમુક ગઝલ હોય તો તેનાથી શરૂઆત કરીએ આપણે આ કાર્યક્રમની। ઓકે, આમ તો માને એમ કે તમારા કયું છોકરું તમને વાલું છે તો સ્વાભાવિક છે કે માને દરેક બાળક વાલું હોય, એમ કવિએ કે લેખકે જે સર્જન કર્યું એમાં મોટા ભાગનું એને વાલું હોય એટલે જ તો એને કદાચ લખ્યું હોય। તો શ્રેષ્ઠ મારી સૌથી ગમતી કવિતા કહેવા કરતા અત્યારે જે ઓટ ઉપર ચડે છે મને અને પરિસ્થિતિને પણ લાગુ પડે છે એવી કવિતાથી શરૂઆત કરીએ કે સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ધૂળ જે ધૂળ હોય સામાન્ય માટી એ પણ સંપ કરે, એકતા થાય તો ઈંટ બની જાય। સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ ને ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ। એક નાના રજકણો પણ મળીને ના મોટો મહેલ સર્જી શકે છે અને અત્યારે આપણે એકતાની બહુ જ જરૂર છે કારણ કે લોકડાઉન, ડિસ્ટન્સ આ બધું જ આપણે જાળવી શકીશું જ્યારે એક હોઈશું, પરસ્પર સમજણ હશે કે સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ ને કાન તો કાપી લીધા તા ભીતના। આપણે ત્યાં કહેવત છે ભીતને પણ કાન હોય છે, તો કાન તો કાપી લીધા તા ભીતના તો પછી આ વાત ક્યાંથી લીક થઈ। બધા જ એક હોય છતાં એક માણસ ફૂટે તો આખું રાજ્ય ક્યારેક લૂંટાઈ જતું હોય છે। સિચ્યુએશનમાં ક્યારેક આવું થતું હોય છે કે કાન તો કાપી લીધા તા ભીતના તો પછી આ વાત ક્યાંથી લીક થઈ ને હું કળી માફક જરા ઉઘડી ગયો, હું કળી માફક જરા ઉઘડી ગયો એટલામાં પણ તને તકલીફ થઈ ને કેટલું સારું છે ઉડતા પંખીને, કેટલું સારું છે ઉડતા પંખીને કોઈ ચિંતા નહીં કઈ તારીખ થઈ કે સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ ને ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ। આ સર્જનાત્મક શક્તિ છે એકંદરે હવે વાત કરીએ કે આપે ખૂબ જ સરસ એક પંક્તિ અહીંયા પ્રસ્તુત કરી અને તેની સાથે સાથે સ્પષ્ટ એ થાય છે કે જે અત્યારની પરિસ્થિતિને પણ તાકીદે ધ્યાનમાં રાખીને આપે જે આ પંક્તિઓ પ્રસ્તુત કરી પહેલી જ કહી શકાય કે તમારા ઇન્ટ્રોડક્શનમાં આવે એવી કે જે તમને યાદ આવી હતી અને અમારા દર્શકો સમક્ષ આપે પ્રસ્તુત કરી। ત્યારે હવે થોડાક પાછળ જઈએ કે આપે કવિતા અથવા તો આ લેખન કરવાની શરૂઆત કરવા માટે ઇન્સ્પિરેશન કહેવાય ને, ઇન્સ્પાયર કોણે કર્યા? તમે કીધું પરિસ્થિતિએ, પણ પરિસ્થિતિ કરતાં પણ વધીને કોઈએ ઇન્સ્પાયર કર્યા હોય તો તેને આપ કઈ રીતે શબ્દોમાં વર્ણવશો? મોટા ભાગે તો પરિસ્થિતિ, અમુક વ્યક્તિઓ, અમુક વાતાવરણ અને મારી અંદરની થોડી ઘણી રુચિ આ બધું જ ભેગું થઈ અને મને લેખન તરફ ખેંચી ગયું। આ બહુ ટૂંકો અને સચોટ જવાબ। શું વાત છે। તો લેખન તરફ ખેંચી ગયા બાદ ઘણા વર્ષો આપે વિતાવ્યા છે
ગુજરાતી ઇન્ડસ્ટ્રી હોય કે પછી આપે કોઈ સાહિત્ય હોય, ઘણી બધી પુસ્તકો આપે લખી છે, તેવામાં આપની અમુક પંક્તિઓ જે મારી પાસે છે તે હું અહીંયા કહેવા માંગીશ કે ગઝલની અમુક પંક્તિઓ છે કે જે મને ગમી હતી, અને તે છે કે કેમ ગુમસુમ થઈ ગયો કાંઈક બોલને, આ ઘાવ શાના છે, શું થયું તડકો અને તને વાગ્યો, જરા ઝાકળ લગાવી દઉં. એટલે આપે નેચરને પણ ખૂબ જ સરસ ક્લબ કરીને આપની પંક્તિઓ રાખી છે, પ્રસ્તુત કરી છે. તો તેવી કોઈ પંક્તિ યાદ આવે કે જે અત્યારે સુંદર દ્રષ્ટિકોણ દર્શાવતું હોય? સુંદર દ્રષ્ટિકોણ દર્શાવતો હોય કરતા અત્યારે કોરોનાની જે સિચ્યુએશન છે ત્યારે મેં વચ્ચે એક ન્યૂઝ વાંચેલા કે એક માતાને કોરોના હતો અને એનો બાળક બહુ નાનું હતું, 3 મહિનાનું, અને એ કોરોના નેગેટિવ હતું. તો માતાને એના બાળક પ્રત્યે પણ જે લાગણી દર્શાવવી હતી, પ્રેમ દર્શાવવો હતો, એક હૂંફ આપવી હતી, એ નહોતું થઈ શકતું. તો આની ઉપર આપણને આમ એક કરુણા સર્જાય, અંદરથી આપણું હૃદય વલોવાય આખી ઘટના વાંચીને. તો એ ઘટના વાંચી પછી મને કવિતાની થોડી પંક્તિઓ સૂજી, એ તમને સંભળાવું. કારણ કે કોરોના મોટા ભાગે સ્પર્શથી ફેલાય છે, એકબીજાને અડવાથી. તો કોઈક માણસ રડતું હોય તો એના આંસુ પણ ન લૂછી શકીએ, કારણ કે એમાં અડવું પડે. તો કવિતાની પંક્તિઓ કે કોઈ રડતું હોય તો આંસુય લૂછી ના શકાય, કોઈ રડતું હોય તો આંસુય લૂછી ના શકાય, ને વાલથી એના ખભે પણ હાથ મૂકી ના શકાય. કોઈ રડતું હોય તો આંસુય લૂછી ના શકાય, વાલથી એના ખભે પણ હાથ મૂકી ના શકાય, ને આવી લાચારી ન દેતો કોઈને અહીંયા પ્રભુ, આવી લાચારી ન દેતો કોઈને અહીંયા પ્રભુ, કે બાળક રડતું હોય ને માતાથી ચૂમી ન શકાય. તો અત્યારે આપણે એવી લાચારી કે એવી કરુણામાંથી પસાર થઈ રહ્યા છીએ, ત્યારે માણસ પરસ્પર એકબીજાને હૂંફ આપે. જેમ કોરોના આખા વિશ્વમાં જ્યારે શરૂઆત હતી ત્યારે ડોક્ટરો જે મદદ કરતા હતા, એની ભાવના, એના વિડીયો, એની અમુક કરુણાંતિકાઓ કે અમુક ઉલ્લાસ, જે પોતે પોતાનો જીવ જોખમમાં મૂકીને મદદ કરતા હતા. તો એની માટે કૃષ્ણ દવે બહુ સરસ કવિતા લખી છે ડોક્ટરોને. અને કોરોનાને એક રાક્ષસ રૂપે એમને કલ્પ્યો. જેમ માં જગદંબા હોય, અસુરનો વધ કરવા નીકળે, એમ ઘણા નર્સ અને ડોક્ટર એ દેવતા કે દેવી રૂપે આ કોરોના નામના અસુરનો વધ કરવા નીકળે. એ કલ્પના સરસ છે, એમને સરસ કવિતા લખી છે, એ તમને થોડી પંક્તિઓ સંભળાવું. કે ડોક્ટર રૂપે હરિ અવતર્યા ને નર્સ રૂપે માં જગદંબા, ડોક્ટર રૂપે હરિ અવતર્યા, નર્સ રૂપે માં અંબા, કોરોના સુરનો વધ કરવા રણે ચડ્યા જગદંબા, ને સેનેટાઈઝર માસ્ક ઉગામી ધસ્યા અસુરની સામે. તમે જુઓ, સેનેટાઈઝર માસ્ક એને એક હથિયાર, એક ઓજાર તરીકે દર્શાવ્યું. સેનેટાઈઝર માસ્ક ઉગામી ધસ્યા અસુરની સામે, હસ્તે જીવન રક્ષક આયુધ લઈ ઉતર્યા સૌ સંગ્રામે, ને જાણે વહેતી ધવલ વસ્ત્રમાં માનવતાની ગંગા. ડોક્ટરો જે સફેદ વસ્ત્રમાં હોય એને સેવા કરવા નીકળી પડે, એટલે માનવતાની ગંગા જ્યારે જાણે નીકળી પડતી હોય એવું લાગે. કે ડોક્ટર રૂપે હરિ અવતર્યા ને નર્સ રૂપે માં અંબા, કોરોના સુરનો વધ કરવા રણે ચડ્યા જગદંબા. તો આખી વિશ્વ પર જે નેગેટિવિટી, એક રોગ, એક મહામારી છવાઈ ગઈ છે, એમાં પણ માનવીઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને એકબીજાને મદદ કરી રહ્યા છે, એ બહુ પોઝિટિવ વાત છે. અને અત્યારે તમે જોજો, ઘણી બધી નાની પોઝિટિવ સ્ટોરી તમને આ કાળમાં પણ મળી જશે કે એક સામાન્ય માણસ હોય, પોતાની માટે ખાવાના પણ ફાંફા હોય, એ લોકોને મદદ કરવા દોડતો હોય છે. એટલે અને વિપરીત પરિસ્થિતિમાં જ માણસ વધારે પોઝિટિવ થતો હોય છે, કોકને મદદ કરવાની ભાવના એનામાં જાગતી હોય છે. તો અત્યારના સમયમાં પોઝિટિવ વાત કદાચ આ છે. બિલકુલ, અને સમજાય છે અત્યારની આ પરિસ્થિતિમાંથી આપણે જ્યારે સૌ પસાર થયા ત્યારે સમજાયું કે સકારાત્મકતાનું વાંચન અથવા તો એવી પંક્તિઓ પણ કેટલી મહત્વપૂર્ણ સાબિત થાય છે. કારણ કે તમારું મગજ કોન્સ્ટન્ટલી એક જ તરફ દોરાયા કરે છે, અને તમને એનામાંથી બહાર લાવવા માટે કદાચ આપના જેવા વ્યક્તિઓ જે હજી પણ ગુજરાતી સાહિત્ય સંદર્ભે શબ્દો સ્વરૂપે જે સકારાત્મકતા પીરસે છે અને તેને વાગોળીએ છે આપણે આજે આ કાર્યક્રમમાં, ત્યારે આપે આ કોરોના કાળમાં કોઈ એવું સર્જન કર્યું કે જે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપે લેખ લખ્યા હોય, કોઈ પંક્તિઓ લખી હોય?
હું આમ તો ગુજરાત સમાચારમાં લખું છું, એટલે એમાં કોરોના વિશેની કવિતા અને એની જાગૃતિ વિશે અલગ અલગ આર્ટિકલ્સ લખતો રહેતો હોઉં છું. પણ જ્યારે કોરોનાની શરૂઆત હતી ગુજરાતમાં અને લોકડાઉન શરૂ થયું ત્યારે ઘણા લોકો લોકડાઉનને ગંભીરતાથી નહોતા લેતા અને જેમ તેમ નીકળી પડતા હતા બહાર એનું મગજ ઉપર લીધા વગર. અને અમુક લોકો હતા જે સમજતા હતા ઘરની બહાર નીકળવું હતું, પણ એમને ખબર છે કે નીકળવામાં જોખમ છે. તો ઘરની બહાર નીકળવામાં જે જોખમ છે એની ઉપરની એક કવિતા સંભળાવું તમને કે ઘરની બહાર નીકળવામાં બહુ જોખમ છે. ઘરની બહાર નીકળવામાં બહુ જોખમ છે, મળવું છે પણ મળવામાં બહુ જોખમ છે. ઘરની બહાર નીકળવામાં બહુ જોખમ છે, મળવું છે પણ મળવામાં બહુ જોખમ છે. ને થોડા દાડા અભણ રહો તો શું વાંધો છે. થોડા દાડા અભણ રહો તો શું વાંધો છે. ગણિત સ્પર્શનું ભણવામાં બહુ જોખમ છે. ને એટલે જ સૌ તળાવ થઈને બેસી રહ્યા છે. આ સમજુ લોકોની વાત છે. એટલે જ સૌ તળાવ થઈને બેસી રહ્યા છે. નદીની જેમ ખળખળવામાં બહુ જોખમ છે. એટલે જ સૌ તળાવ થઈને બેસી રહ્યા છે. નદીની જેમ ખળખળવામાં બહુ જોખમ છે. ને ગમે ત્યાંથી ગમે ત્યારે ગ્રહણ લાગશે. અહીંયા તમે સંક્રમણ પણ સમજી શકો. ગમે ત્યારે ગમે ત્યાંથી ગ્રહણ લાગશે. સૂરજ થઈ ઝળહળવામાં બહુ જોખમ છે. તમે રોક મારીને બહાર નીકળી પડો અને ગમે ત્યારે સંક્રમિત થઈ શકો છો, એની પૂરી સંભાવના છે. એટલે ગમે ત્યારે ગમે ત્યાંથી ગ્રહણ લાગશે. સૂરજ થઈ ઝળહળવામાં બહુ જોખમ છે. કે ઘરની બહાર નીકળવામાં બહુ જોખમ છે, મળવું છે પણ મળવામાં બહુ જોખમ છે. કદાચ એ જ પ્રસ્તુત કરે છે કે આ લોકડાઉનનો જે સમય હતો કે ત્યારે ઘરમાં રહેવાની સતત લોકોને અપીલ કરવામાં આવતી હતી. આપણે એક એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે જેની વ્યાખ્યા ઘણા બધા કવિઓએ કરી છે કે અદૃશ્ય શત્રુ છે, તેને આપણે પહોંચી ન વળી શકીએ અને તે માટે જે ગંભીરતાભર્યું પગલું રહેશે તો તે છે કે આપ પોતે તેનાથી દૂર રહો, એટલે કે ઘરમાં રહો, પોતાના પરિવારની સાથે સમય વિતાવો. જ્યારે વાત શમી સાંજની હોય કાં તો એવા પરોઢિયેની કે જ્યારે વાતાવરણ અને પ્રકૃતિ પણ ઘણી સુંદર થઈ અને આ 54 દિવસના સમયગાળામાં લોકોએ માણી પણ આ પ્રકૃતિને, કે જે વ્યક્તિઓ કદાચ હંમેશા પોતાના કામમાં વ્યસ્ત રહેતા હતા, ન તો સવારનો તેઓ સૂરજ ઉગતા જોઈ શકતા હતા કે ન તો સાંજનો આથમતો સૂર્ય. અને આ પ્રકૃતિને જ્યારે પણ આપણે વાત કરીએ છીએ ત્યારે પ્રકૃતિને ધ્યાનમાં રાખીને અનેક કવિઓ છે, અનેક એવા લેખક છે કે જેઓએ પ્રકૃતિના સંદર્ભમાં ઘણા બધા કાવ્ય રચનાઓ કર્યા છે. તો આપે પણ આઈ એમ શ્યોર કર્યા જ હશે. પ્રકૃતિના સંદર્ભમાં અત્યારે કોઈ કવિતા યાદ આવતી હોય તો તેને માણીએ આપણે. મને એક મહત્વની વસ્તુ એ લાગે છે કે તમે જુઓ કે લોકડાઉન થયું, આટલા લાંબા ગાળા સુધી મનોરંજનના તમામ સાધનો અથવા તમામ સ્થળો બંધ થઈ ગયા. પણ જેમ પેટની ભૂખ તીવ્ર હોય એટલી જ માણસની મનોરંજનની ભૂખ પણ તીવ્ર છે. તમે જુઓ, માણસ એન્ટરટેઇન થવાનું બંધ ના કર્યું. એને ફોનમાંથી ગેમ શોધી, ફોનમાં વિડીયો જોયા, કવિતાઓ સાંભળી. કલાકારો મંચ ઉપર રજૂ નહોતા થઈ શકતા, લાઈવ સ્ટેજ ઉપર કાર્યક્રમ નહોતા થઈ શકતા, ફિલ્મો જોવા માટે હોલમાં નહોતા જઈ શકતા, તો એ લોકોએ જુદી જુદી સાઇટ્સ ઉપરથી ફિલ્મો જોઈ, ટીવીમાં જોઈ. અને જે લાઈવ જે કવિઓ છે, ગાયકો છે, એમને તો મોટા ભાગે મંચ ઉપર રજૂ થવાનું હોય. તો આ જે મંચ ઉપર રજૂ થવાની કે જે સાંભળવાની શ્રોતાની ભૂખ હતી એ આટલી ગંભીર સ્થિતિમાં પણ અટકી નહીં. તમે જુઓ, રોજ સેંકડો ફેસબુક લાઈવ થાય છે, ઝૂમ લાઈવ થાય છે, કલાકારો પોતાની કલા રજૂ કરે છે. તો માણસની કલાની ભૂખ પણ પેલી અન્નની ભૂખ જેટલી તીવ્ર છે એ સીધું સાબિત થાય છે. એટલે પોઝિટિવ વાત કદાચ એ જોઈ શકાય કે માણસ પોતાના દુઃખની સાથે પણ મનોરંજનમાંથી એનું સુખ શોધતો રહે છે. તો અને આટલા દિવસોમાં તમે જોજો કે માણસ ઘરમાં રહ્યો તો એ પોતે ઘરમાં કંટાળી ગયો. પણ બીજી એક ફિલોસોફિકલ વાત આપણે એ વિચારી શકીએ કે માણસ ઈશ્વરનું, ભગવાનનું આરોપણ પથ્થરમાં કરે છે, પથ્થરને દેવ તરીકે માને છે. તો એ વર્ષોથી પથ્થરની અંદર ભગવાનને કેદ કરી દીધા એને, પણ પોતાને થોડા દિવસ ઘરમાં રહેવાનું થયું કેદ થઈને તો આંકડો પાંપડો થઈ ગયો.
આ પણ એક જુદી વાત કહી શકાય. તો એની પર એક બે પંક્તિ તમને કહું બિલકુલ મજા આવશે. કે ફક્ત થોડા જ દિવસોમાં જે કંટાળી ગયો ઘરમાં, ફક્ત થોડા જ દિવસોમાં જે કંટાળી ગયો ઘરમાં, એ વર્ષોથી કરી બેઠો છે કેદ ઈશ્વરને પથ્થરમાં. ને અહીંયા કોઈએ ટોળે ન વળવું એમ કહેવાને, અહીંયા કોઈએ ટોળે ન વળવું એમ કહેવાને, હજારો માણસો ભેગા થયા છે એક ખંડેરમાં. આપણે તમે જોજો, જાહેરમાં કોઈ કાર્યક્રમ હોય અથવા તો કોઈ સભા મળી હોય ત્યારે એક માણસ એમ કે અવાજ ના કરશો, બીજો કે અવાજ ના કરશો, એમ કહીને બધા જ એવું કહેવા માંડે કે અવાજ ના કરશો. હા, બરાબર છે. અને એમાંથી જ અવાજ ઉત્પન્ન થતો હોય પાછો. એટલે અત્યારે પણ એવું થાય છે કે માણસો બધાને કહેવા નીકળે કે બહાર ના નીકળશો, બહાર ના નીકળે, એમ કરી ઘણા બધા માણસો નીકળી જતા હોય છે. એટલે આ કટાક્ષ વાળી પણ આખી વાત છે, વિરોધાભાસ છે આપણા જીવનનો, માણસનો ને આપણી સમજણનો પણ. ને ઘણા લોકો ટીવીમાં ન્યૂઝ જુએ, પેલા બેઘર માણસો હોય, ખાવાનું ના હોય, તો એમને અરેરાટી થાય, અંદરથી લાગી આવે. પણ એમને આપણે મદદ કરવાનું થાય તો દાંત કાઢીને ઘરમાં જતા રહે પાછા. તો ટીવીમાં બે ઘરોના ન્યૂઝ જોઈ રડનારને મેં પૂછ્યું, ટીવીમાં બે ઘરોના ન્યૂઝ જોઈ રડનારને પૂછ્યું કે ઘડીક બાળકને સાચવશો? તો બોલ્યો હે 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 ઉત્તરમાં. જવાબમાં હે હે કરીને ઘરમાં જતા રહેતા હોય છે, જ્યારે ખાલી બાળકને સાચવવાનું કહીએ તો પણ. અને એ પાછી વાતો કરતા હોય હજારો માણસોને મદદ કરવાની, હજારો માણસોને સાચવવાની. તો આવી સિચ્યુએશન કે આવા માણસો પણ આપણે ત્યાં મળી રહે છે. પણ અત્યારે જે કોરોનાનું આખું વાતાવરણ છે, તો એમાં માણસે વ્યક્તિગત જવાબદારી લઈ, અને તમે જોજો કે આટલું બધું નેગેટિવ છે, તો એમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. કે જે ડુંગર અમુક કિલોમીટરથી જે ક્યારેય નહોતા દેખાતા દેખાવા માંડે, એના ફોટો અને વિડીયો પણ વાયરલ થવા માંડે. તો પ્રકૃતિ માટે તો આ વધારે પોઝિટિવ સમય છે, કારણ કે માણસ જેનું ખેદન મેદન કરે છે એ અટક્યું છે આ સમય દરમિયાન. તો એ વધારે એની માટે આપણા કરતા પણ એમની માટે વધારે પોઝિટિવ છે. બિલકુલ, આ પોઝિટિવિટી જ તો છે કે જે વ્યક્તિને વ્યક્તિ સાથે આમ શારીરિક રીતે નહીં, એટલે કે ડિસ્ટન્સિંગમાં પણ જોડી રાખે છે. સોશિયલ ડિસ્ટન્સિંગનો હવે કદાચ અભાવ જોવા મળે તો કંઈ કહેવાય નહીં, કારણ કે હવે જેમ લોકડાઉનના 4 તબક્કા આપણે જોયા, પણ હવે અનલોકનો પહેલો તબક્કો છે. અને આ અનલોકના દિવસોમાં કદાચ આપણે ભૂલી ન જઈએ તો સારું છે કે કોરોનાનો વાયરસ હજી પણ બહાર એવો અદૃશ્ય છે કે જ્યાં તમે સંપર્કમાં આવી શકો છો. અને ઘણા બધા એવા લોકો જ્યારે સંપર્કમાં આવી જતા હોય છે, તેમની જે વ્યક્તિ કોરોનાને માત આપીને હવે પરત પોતાના લાઈફસ્ટાઈલમાં પરત ફર્યા છે, પણ તેના પણ જ્યારે ખબર પડે કે કોરોના થયો છે જે તે વ્યક્તિને, અને તેમની માનસિકતા કેટલી નકારાત્મકતા તરફ દોરાઈ જતી હશે, કારણ કે એક એવો હાવ પેદા થયો હતો જ્યારે પણ આપણે આ વાયરસ સાથે ચર્ચામાં આવ્યા, અથવા તો જ્યારે પણ આ વાયરસ બાબતે જાણવા મળ્યું, ત્યારે સામાન્ય માનવી જેને મેડિકલનું કોઈ જ્ઞાન નથી તે તો લગભગ ડરી જ જતો હતો કે આ એક ફરીથી આપણે એક એવા મહામારી તરફ દોરાઈ ગયા છે. અને દર 100 વર્ષે તમે પણ જાણતા હશો અનિલજી કે દર 100 વર્ષે એક એવી મહામારી આવે છે કે જે મોટી એવી સંખ્યામાં લોકોને ભરડામાં લઈને પ્રકૃતિનો જે 100 વર્ષમાં વિનાશ થયો હતો તેને ફરીથી એક રાબેતા મુજબની સાયકલ આપવા માટે કદાચ આ મહામારીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, આપની ભાષામાં, આપના શબ્દોમાં? જી, આજથી 100 વર્ષ પહેલા લગભગ 1919-20માં, એટલે એક્ઝેક્ટ 100 વર્ષ થાય, લગભગ રશિયા અને સ્પેનમાં કોઈ ફ્લૂ આવેલો. અને અત્યારે તો કઈ કોરોના હજી એટલો વિકરાળ નથી થયો, તો એ ફ્લૂમાં લગભગ 5 થી 6 કરોડ માણસો મૃત્યુ પામેલા. એટલે એની સરખામણીમાં અત્યારનો વિનાશ તો કશું ના કહેવાય, એ પ્રકારનો છે. તો માણસે જ્યારે આવી કોઈ મહામારી આવતી હોય છે, જ્યારે જેમ એ વખતે ફ્લૂ હતું અને માણસો ટપોટપ મરતા હતા, અત્યારે તો આપણી પાસે આટલી બધી ટેકનોલોજી છે, આટલા બધા સાધનો છે, આટલી બધા વૈજ્ઞાનિકો છે જે દવાઓ ઝડપથી શોધી શકે છે. આજથી 100 વર્ષ પહેલા આ સ્થિતિ નહોતી. તો અત્યારની જે સ્થિતિ છે, અત્યારે જે આપણે લડી શકીએ છીએ મહામારી, રોગ કે કુદરતી આપત્તિ સામે, એ વખતે નહોતા લડી શકતા. તો એ વખતે લગભગ આટલી બધી, લગભગ 5.5-6 કરોડ પબ્લિક મરી ગઈ.
એમનું અવસાન થયું, એટલે ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. અત્યારે પણ મહામારી છે અને મૃત્યુનું પ્રમાણ વધતું જાય છે અને વિશ્વ જો કે હવે એની ઉપર કાબુ લઈ રહ્યું છે. ત્યારે મને લાગે છે કે આજથી આટલા વર્ષો પહેલા જે મહામારી આવી હતી એના પ્રમાણમાં તો અત્યારે કશું નથી. માણસ માત્ર પરસ્પર સમજણથી જો આગળ વધે તો આ મહામારી આપણે જરૂર ટાળી શકશું અને ટૂંક સમયમાં ટાળી શકશું, કેમ કે હવે લોકડાઉનના તાળા ખુલ્યા છે અને માણસો પોતાની મહેનતની સુગંધ લઈને હવે ઓફિસ તરફ જતો થયો છે. દરવાજા ખુલ્યા છે, પણ દરવાજેથી બહાર પગ મૂકતા ઘણું ધ્યાન રાખવાનું છે. અનિલજી, સવાલ એ થાય કે આપના જ્યારે અભ્યાસની વાત કરીએ, આપે ગુજરાતી સાહિત્યમાં બીએડ કર્યું અને ત્યારબાદ પત્રકારત્વનો આપે ડિપ્લોમા કરી અને હવે જ્યારે આપ એક લેખક અને એક કવિ તરીકેની જે વ્યાખ્યા છે, જે છબી છે તે ધરાવો છો, ત્યારે કેવું લાગે? અત્યારની પરિસ્થિતિ રૂપે તો આપે ઘણા બધા કાવ્યો, છંદો, પ્રસંગો આપે લખ્યા છે, લેખન કર્યું છે, કવિતાઓ લખી છે. કોઈ એવી ગઝલ આપ અમારી સાથે આ પ્રસ્તુત કરવા માંગો? કારણ કે તે પણ આપની એક ખૂબી છે, ગઝલ લખવી, ગઝલને પ્રસ્તુત કરવી. ઘણા બધા આપે જે મંચ ઉપર કાર્યક્રમો આપ્યા છે તેમાં મેં સાંભળ્યું છે. અમારા દર્શકોને પણ સાંભળવા ઈચ્છા જરૂર હશે. આમ તો મોટાભાગે હું કવિતા લખું છું અને બીજા સ્વરૂપોમાં કામ કરું છું, પણ તમે ગઝલ સંભળાવવાનું કીધું ત્યારે જે છેલ્લી કવિતા હમણાં લખી છે એ કવિતા આપને સંભળાવું, જેથી તમને નવી કવિતા સાંભળવા મળે, કેમ કે બીજી બધી કવિતા તમે યુટ્યુબના માધ્યમથી કે બીજા સોશિયલ મીડિયાથી તમે સાંભળી શકશો. નવી કવિતા તમને સંભળાવું કે ખુલી તલવાર જેવી જિંદગીને મ્યાન તો આપો, ખુલી તલવાર જેવી જિંદગીને મ્યાન તો આપો, તમારી નગ્નતાને ઢાંકવામાં ધ્યાન તો આપો. ખુલી તલવાર જેવી જિંદગીને મ્યાન તો આપો, તમારી નગ્નતાને ઢાંકવામાં ધ્યાન તો આપો. ને નથી કુરાન, ગીતા, બાઇબલમાં સહેજ પણ શ્રદ્ધા, નથી કુરાન, ગીતા, બાઇબલમાં સહેજ પણ શ્રદ્ધા, તો એવા માનવીને કોઈ સંવિધાન તો આપો. નથી કુરાન, ગીતા, બાઇબલમાં સહેજ પણ શ્રદ્ધા, તો એવા માનવીને કોઈ સંવિધાન તો આપો. ને એ બારી છે તો છે, કઈ એમાં એનો વાંક ઓછો છે? એ બારી છે તો છે, કઈ એમાં એનો વાંક ઓછો છે? કદી તોરણ લગાવી એને પણ સન્માન તો આપો. એ બારી છે તો છે, કઈ એમાં એનો વાંક ઓછો છે? કદી તોરણ લગાવી એને પણ સન્માન તો આપો. ને ફક્ત ચિંતા જ કરશો વાણની ઓ વૃદ્ધ કપ્તાનો, ફક્ત ચિંતા જ કરશો વાણની ઓ વૃદ્ધ કપ્તાનો, ભરોસો રાખી કોઈ યુવાનને સુકાન તો આપો. ને હું એક સુમસામ, ઉજ્જડ, રાખ ને કંગાળ રસ્તો છું. હું એક સુમસામ, ઉજ્જડ, રાખ ને કંગાળ રસ્તો છું. મને થોડાક પગલાઓનું કોઈ દાન તો આપો. નથી એને કવિની જેમ પુરસ્કાર દેવાનો. તમે પ્રકૃતિની વાત કરી ને, હમણાં પંખીઓ વધારે બહાર નીકળતા થયા છે, પ્રકૃતિ વધારે ખીલી છે, એ સંદર્ભમાં કે નથી એને કવિની જેમ પુરસ્કાર દેવાનો, કશે જો પંખીઓ ટહુકે તો એને કાન તો આપો. વાહ, ખૂબ સરસ. આ જે શબ્દો છે ને, કદાચ ઘણી બધી રીતે રિલેટ થાય છે. અત્યારની પરિસ્થિતિને કહો, પ્રકૃતિને કહો, આવનારા સમયમાં જે બેરોજગારી અને બેકારીની દરેક વખતે આશંકાઓ આપણે સેવતા આવ્યા છે, અથવા તો લોકોના મનમાં ક્યાંક ચિંતા છે કે અત્યારે તો વર્તમાનની ચિંતા કરવાની છે, ભવિષ્યની ચિંતા કરવામાં માણસ ઘવાઈ જવાનો છે. કારણ કે આ એક એવી મહામારીમાંથી આપણે પસાર થયા કે જેનામાંથી હજી પણ પસાર થતા રહેવાનું છે, તેની સાથે જીવતા શીખવાનું છે. અનિલજી, ખૂબ સરસ આમ તો આ કાર્યક્રમ રહ્યો. રોકાવાનો સમય નથી અથવા તો રોકાવાની ઈચ્છા તો નથી, પણ જતાં જતાં જ્યારે પણ આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે આ કાર્યક્રમ જ એ સંદર્ભે ડિઝાઇન કરેલો છે કે અમારા દર્શકો જે આ કાર્યક્રમ સાથે રિલેટ થઈ શકે, એક સકારાત્મકતા તરફ દોરાઈ શકે. તો જતાં જતાં આપની અમુક એક પંક્તિઓ હશે કે જે અમારા દર્શકોને, આપણા વ્યુઅર્સને સકારાત્મકતા તરફ દોરે, અને આપનો એક નાનકડો મેસેજ પણ લઈ લઈશું આ તકે. છેલ્લે આમ ઘણા બધા શેર છે, એમાંથી એક શેર માત્ર 2 પંક્તિનો કહી દઉં કે
આપણી પાસે આપણી પરિસ્થિતિમાંથી કે વાતાવરણમાંથી આપણને બધું મળતું જ હોય છે, પણ આપણે બહુ સંકુચિત હોઈએ છીએ. એની ઉપર 2 પંક્તિઓ કહી અને આપણે અહીંયા અટકીએ. અધીરો છે તને ઈશ્વર બધુંય આપવા માટે. ભગવાન બધું જ તમને આપવા તત્પર હોઈએ છે, પણ આપણે આપણા બહુ નાની ઈચ્છાઓ ધરાવતા હોય છે. ભગવાન આપણને વધારે આપવા માંગતા હોય છે. કે અધીરો છે તને ઈશ્વર બધુંય આપવા માટે ને તું ચમચી લઈને ઊભો છે દરિયો માંગવા માટે. તો આ સ્થિતિમાં આપણે આપણા ચમચી જેવા મનને દરિયો સમાવી શકાય એટલું વિશાળ કરીએ, જેથી ઈશ્વર જે સુખ આપવા માંગે છે એ આપણે પામી શકીએ. થેન્ક યુ નતાશા. આ કાર્યક્રમમાં બહુ મજા આવી અને શ્રોતાઓ સુધી એક કોરોનાના સમયમાં કવિતા અને પોઝિટિવિટી થકી વાત થઈ શકી. આશા છે સૌને ગમ્યું હશે. થેન્ક યુ વેરી મચ. આવજો. બાય બાય. થેન્ક યુ સર અનિલજી, બહુ જ મજા આવી અમને પણ તમારી સાથે આ કાર્યક્રમમાં જોડાઈને. અને આપના મુખેથી આપની જ પ્રસ્તુતિ, બીજા કવિઓની પણ પ્રસ્તુતિ આપે જે શરૂઆતમાં કહી હતી તેમ, અને જે કાર્યક્રમનું મોટિવ છે કે સકારાત્મકતા તરફ જવાનું છે અને કોરોનાના કહેરમાં કવિતાની મહેર માણતા રહેવાનું છે. દર્શક મિત્રો, આજે માણ્યા આપણે અનિલ ચાવડાને કે જેઓએ અનેક અવોર્ડ પોતાના નામે કર્યા છે, પણ પોતે જ્યારે લેખન કરવાનું શરૂ કર્યું અથવા તો કવિતાઓ લખવાની શરૂ કરી તો પરિસ્થિતિ સૌથી મોટું તેમના માટે એક એવું આઇડલ બન્યું કે જેમણે તેમને પ્રેર્યા કવિતાઓ અને લેખન કરવા માટે. પરિસ્થિતિને અનુરૂપ આપણે સૌએ જીવાનું છે. આ પરિસ્થિતિ છે અત્યારની પરિસ્થિતિ કે કોરોના મહામારી, પણ આ કોરોના મહામારી સાથે જીવતા શીખવાનું છે. પણ તેનામાં પણ એક સકારાત્મક મુદ્દો ચોક્કસ શોધીશું હર હંમેશ. અમારી સાથે અમારી આવી વિશેષ રજૂઆત અંતર્ગત અમે આપની સમક્ષ હંમેશા ઉપસ્થિત થતા જ રહીશું અલગ અલગ વિષયો સાથે. હાલ બસ આટલું જ આજના એપિસોડમાં. મને આપશો રજા. નમસ્કાર.